તો સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ આગળ પહોંચી છે એ જિલ્લામાં જ્યાંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે। વાવ થરાદ જિલ્લામાં પહોંચતા જ અમે જાણ્યું કે ખેતર અને પાકને સુરક્ષિત રાખવા માટે તેઓ રાસાયણિક ખાતરને બદલે શેનો ઉપયોગ કરી રહ્યા છે। આવું લીલું ખેતર રાખવું હોય તો ખેતરમાં નાખવું પડે ખાતર, અને કયું ખાતર નાખવાનું છે એ જ વાત આજે કરવી છે બનાસકાંઠાના ખેડૂતો સાથે। અને એટલે જ સ્ટુડિયો ઓન વ્હીલમાં આજે કરીશું બનાસકાંઠાના ખેડૂતો સાથે એ વાત કે ખેતર માટે કયું ખાતર સારું છે। તો ચલો મારી સાથે કરીએ ખેડૂતો સાથે સ્ટુડિયો ઓન વ્હીલમાં સંવાદ। ખેતરમાં પાક તો વાવો, પણ ખેતરમાં ખાતર કયું નાખવું? અને ખાતર તો એ જ નખાય કે જે પાક મબલક આપે, અને વપરાય કયું તો કે ઇફકોનું ખાતર ડીએપી અને નેનો યુરિયા। એની જ વાત આજે ખેડૂતો સાથે કરવી છે કે આ ખાતર નાખ્યા પછી પાકમાં કેટલો ઉપજ વધે છે અને પાક કેવો થાય છે। વાત કરીએ ખેડૂતો સાથે અને પહેલી ચર્ચા કરીએ ઇફકો ડીએપી અને ઇફકો યુરિયા ખેતરમાં નાખવાથી શું ફાયદાઓ અને કેમ વાપરવું જોઈએ? નમસ્તે ખેડૂત મિત્રો, પહેલાં તો હું લાખણી તાલુકાની અંદર ગુજરાત ફર્સ્ટને આવકારું છું કે ખરેખર તમે દરેક ખેડૂત સુધી મોદી સાહેબનું વિઝન છે ખેડૂતની આવક બમણી કરવી, એના પાયા રૂપે આપ જે અમારા ગામડાની અંદર દરેક ખેડૂત સુધી આવ્યા છો એ બદલ ઇફકો કંપની વતી શ્રીરામ પશુઆહાર લાખણી વતી હું આપને આવકારું છું। ઇફકો એક જૂની અને વિશ્વાસુ ખેડૂતોની કંપની છે। અમે છેલ્લા 5 વર્ષથી નેનો યુરિયા અને નેનો ડીયુપીનું વિતરણ કરીએ છીએ અને વપરાઈએ છીએ, અને ગામડે ગામડે ખેડૂતોનું ડેમો પણ કરાવીએ છીએ। આવનાર સમયની અંદર કેમિકલથી દૂર રહી માણસના સ્વાસ્થ્ય માટે, પર્યાવરણ માટે આ નેનો ટેકનોલોજી બહુ ઉપયોગી છે। તો દરેક ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આવનાર સમયની અંદર આપણું સ્વાસ્થ્ય સુધારવું હશે, પશુઓનું સ્વાસ્થ્ય સુધારવું છે, પર્યાવરણ બચાવવું છે, તો નેનો ટેકનોલોજીનો યુઝ કરવો જ પડશે। એટલે દરેક ખેડૂત મિત્રો અત્યારે લાખણી તાલુકાના લવાણા ગામે આવેલા છે, ઇફકો કંપની વતી હું ખૂબ જ આવકારું છું અને ખેડૂતોને દરેકને ભલામણ કરું છું કે હવેના સમયની અંદર યુરિયાની પાછળ જે પડ્યા છો એને દૂર કરી અને ધીરે ધીરે નેનો યુરિયા, નેનો ડીઓપીનો ઉપયોગ કરો। અને એક ઇફકોની સાગરિકા બહુ બેસ્ટ વસ્તુ છે, તે એક દરિયાઈ શેવાળ છે અને દરેક છોડની ઇમ્યુનિટી પાવર વધારે છે। ખૂબ ખૂબ આભાર। ઇમ્યુનિટી પાવર વધારે છે। મહત્વની વાત એ છે કે ખાતર એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે। તમારે કેટલી ખેતી કરો કે નહીં કરતા? આ ખેતી કરીએ ને કેટલા વીઘા? 20 વીઘા જેવું છે। 20 વીઘા પેલા મોય કયું ખાતર નાખતા ને આ નાખ્યા પછી કેટલો ફેર પડી રહ્યો? આપણે પેલા દોણેદાર જે ડીએપી ની યુરિયા વાપરતા હતા, પણ જ્યારે આ નેનો આવ્યું ત્યારનું આપણે વાપરવાનું ચાલુ કર્યું તો એની અંદર સ્પ્રે મારીએ છીએ એટલે જમીનમાં નાખવાનું થતું નથી, એટલે આપણે જે જમીન છે એ કઠણ બનતી હતી, એ પ્રશ્ન પણ આપણો સોલ્વ થઈ ગયો છે હાલ। અને બીજો કે એની રીતે આપણે ઉત્પાદનમાં પણ આપણને સારો એવો ફાયદો કે જે નાખતા હતા એ વેસ્ટેજમાં પણ જતું હતું, અને હવે સ્પ્રે કરીએ છીએ તો એનું પરફેક્ટ રીતે મને રિઝલ્ટ મળી રહ્યું છે। પાકના લણવા જાઓ, પહેલા લણતા ને પછી લણો એટલે એમાં ફેર પડે છે ખરો કે પાક મબલબ થઈ રહ્યો છે કે પછી એમાં વધારો થઈ રહ્યો છે? ઉત્પાદનમાં વધારો થયો। જે ઉલું વાપરતા હતા એના કરતા જયારે નેનો ટેકનોલોજીનું વાપરવાનું ચાલુ થયું ત્યારથી ઉત્પાદનમાં પણ સારો એવો વધારો થયો છે। અન્ય પણ ખેડૂત આપણી સાથે છે। ખેડૂતથી વધારે ખાતરને કોઈ જાણે નહીં, કારણ કે ખેડૂત 24 કલાક ખેતરમાં રહેતો, સવારે પાણી વાળવું હોય તોય ભલે ને સવારે વાઢવું હોય તોય ભલે, બરાબર? તો તમને આ ઇફકોનું નેનો છે યુરિયા અને ડીએપી કેટલું ફાયદાકારક તમારા ખેતરમાં લાગે? મને નેનો ખાતર સારું એવું રિઝલ્ટ આલે છે, જમીન પોચી રાખે છે અને ઉત્પાદનમાં વધારો રાખે। ફેર કેટલો પડે પહેલા ખાતર વાપરતા ના આવડતા? 10-20% વધારો થાય પાકની અંદર। કઈ રીતે થાય છે? મતલબ યુરિયા નાખ્યા કે ડીએપી નાખો તો ડીએપી ની જમીનના ઓછું મળતું, એમ કે એનું ખેતરની અંદર ખેડાઈમાં એમાં જમીનની અંદર જતું એટલે અંદર ઊંડું ઉતરી જતું, અને આ સીધો સ્પ્રે કરા એટલે પૂરેપૂરું પાકને મળી જાય। મહત્વની વાત છે કે અત્યારે જે પરિસ્થિતિ છે
રસાયણયુક્ત અને કેમિકલયુક્ત વાળા જે ખાતરો આવી રહ્યા છે કે દવાઓ જંતુનાશક નાખે એના કરતા એ નાખવાથી પહેલી વાત તો છે કે સ્વાસ્થ્યને સૌથી મોટું નુકસાન થાય છે. આ ખાતર કેમિકલ ફ્રી છે અને ક્યાંક મબલક પાક આપે છે, સાથે સાથે લોકોના સ્વાસ્થ્યને પણ સાચવે છે. કેવી રીતે જોવાય કે આ ખાતર નાખ્યા પછી ખેતરને ફળદ્રુપતા કેટલી વધે? બિલકુલ, એમાં ખેતરની ફળદ્રુપતા તો વધે જ છે, પણ મેઇન વસ્તુ એમ છે કે અત્યારે જે કેમિકલનો યુગ નીકળ્યો છે કે જે એના લીધે અઢળક રોગો થતા હોય છે. તો બિલકુલ આ કેમિકલ મુક્ત વાપરો, અને બીજું એમ કે આને પદ્ધતિસર તમે વાપરો તો 100% આમાં ફાયદો થાય જ છે. બરોબર, એટલે મારું તો મને એવું છે કે બિલકુલ પદ્ધતિસર વાપરો અને બિલકુલ આ કેમિકલ યુક્ત ખાતર વાપરો, જેના લીધે ભવિષ્યમાં રોગોની પણ ઘટે અને તમારી જમીનની ફળદ્રુપતા વધે અને ઉત્પાદન પણ તમારું વધે. કેટલાક ખેડૂતો છે પોતાનો પાક સાચવવા કરતા એ ગેલસામો છે કે આ રસાયણ વાળું કે કેમિકલ વાળું ખાતર નાખી દઈશું તો ઘાએ ઘા પાક છે ઉગી જશે, અથવા તો ટમેટું આવડું થતું હોય તો આવડું થઈ જશે. આવું બધું આપણે જોઈએ છીએ, પણ એ કેટલું નુકસાનકારક છે અને આ કેટલું ફાયદાકારક? નુકસાનની વાત કરીએ તો અત્યારનો ખેડૂત જોવે જ છે કે રાસાયણિક વાળું ખાતર વાપરવાથી નુકસાન ખેડૂતને કેટલું થાય છે, એના સ્વાસ્થ્ય સાથે કેટલી તકલીફ થાય છે. એ જોવા જઈએ તો અત્યારના ખેડૂતોમાં જે નેનો નીકળ્યો એ વાપરવાની ગણતરીમાં જોઈએ તો બહુ નહીવત ખેડૂતો તેનો ઉપયોગ કરે છે, અને જેનું રિઝલ્ટ જે ખેડૂતોએ લીધું છે એ હવે બીજા ખેડૂતોને કહે છે કે આ વસ્તુ છે એ કમ્પ્લીટ છે અને એનો ઉપયોગ કરવો જ જોઈએ, જેથી કરીને ખેડૂતોનું ભવિષ્ય અને એમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. સ્વાસ્થ્ય જળવાઈ રહે એ મોટી વાત છે, અને એટલા માટે જ ખાતર વાપરવું તો ઇફકોનું વાપરવું, અને એમાં આ સાગરિકા છે, પછી ડીએપી છે, અને સાથે જ નેનો યુરિયા જે છે. એટલે તમે ખાતર તો વાપરો છો, પણ ખાતર એવું વાપરો કે તમારી પેઢીને તો ઠીક, પણ આવનારી પેઢી કે જેને મોઢામાં તમે કોળિયો આપો છો એનું પણ સ્વાસ્થ્ય ન બગડે. જો એનું ધ્યાન રાખવું હોય તો ઇફકોનું નેનો અને યુરિયા ડીએપી વાપરવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો.